ને તોડવા હારું થઈ અને મથિરિયું કારણ કે ભારતનગર આગળ આવી જાય એટલે આવું બધું અમુક અમુક ગેમું અને વખત મળે તો ગાંધીને વાંચો, ભગતસિંહને વાંચો, પ્રતાપ, શિવાજી, દેવાદ, બોદર, વલ્લભભાઈ પટેલ આવા ઉજળા ઇતિહાસો વાંચો તમે અને એમાં સમય તમે એમાં સમયને નાખજો. આ પબજીમાં સમય બગાડતા નહીં, કેટલાય ગાંડા થઈ ગયા છે એમનો. આ આપણી પરંપરા નથી. તો આપણા યુવાનોને અવળા કેડે દોરવા સારું થઈને પેલા 3 પતિ બધી આ નાખી હતી કંપની વાળાએ ને હવે પછી પબજી ઘણા યુવાનોને તો છોડી દીધું છે પણ આવું કરતા નહીં. આપણે પૂછીને કે તમે પબજી ને આવું બધું શું કામે રમો છો? એકચ્યુઅલી સમય નથી જતો. અરે તમારી ભલી થાય, તમારી આવડી જિંદગી 100 વર્ષમાંથી હવે 60 70 80 માંડજી એમાં તમે સમય સાહેબ તમે આ બધા મહાપુરુષોને પૂછો તો ખબર પડે સમયની હું કિંમત હતી. સાહેબ આ દેશના યુવાનો આજ પણ ભારતના સીમાડા હાંચવી અને બેઠા છે. તમે યોગેન્દ્રસિંહ યાદવને પૂછો તો તમને ખબર પડે 19 વર્ષની ઉંમરે પરમવીર ચક્ર એને મેળવ્યું છે, એને ખબર હતી સમયની શું કિંમત છે. ભલા માણસ